માઉન્ટ આબુમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। રાજસ્થાનના હિલ સ્ટેશનમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે અને ભારે ભીડ પ્રવાસીઓની માઉન્ટ આબુમાં ઉમટી રહી છે। નક્કી લેક સહિતના સ્થળોએ પર્યટકો ઉમટી પડ્યા। વાદળો અને ધુમ્મસથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજસ્થાનના હિલ સ્ટેશન ગણાતા એવા માઉન્ટ આબુની અંદર આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। પરંતુ મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેને લઈને જાણે અહીં મિની કાશ્મીર જેવા દ્રશ્યો સામે આવ્યા હતા। આપ જોઈ શકો છો, હું કેમેરામેને કહીશ કે જાણે વાદળો સીધા પર્વત સાથે વાત કરતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે। જેને લઈને જે અહીંથી જે પ્રશાસન જે વાહન ચાલકો છે પોતાની જે વાહનો છે તેની લાઇટ ચાલુ કરીને નીકળવા માટે મજબૂર બન્યા છે। બીજી તરફ જે અહીંથી જે ભારે વરસાદના કારણે જે ચેક ડેમ છે, હું કેમેરામેને કહીશ કે જે ચેક ડેમ છે, ચેક ડેમ ઓવરફ્લો થયો છે। ચેક ડેમ ઓવરફ્લો થવાના કારણે અહીં એક કુદરતી સૌંદર્ય જાણે સોળે કલાએ ખીલી ઉઠી છે એવા દ્રશ્યો સામે આવે છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો માઉન્ટ આબુની અંદર વહેલી સવારથી જ પર્યટકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નક્કી લેક સહિતના જે માઉન્ટ આબુના અન્ય વિસ્તારો છે ત્યાં પોતાનો પ્રવાસ કરીને ભરપેટ આનંદ માણ્યો હતો। રામલાલ મીણા, ગુજરાત ફર્સ્ટ, માઉન્ટ આબુ।